મોરબીમાં પછાત વર્ગના લોકોના વિસ્તારમાં મગરમચ્છની પીઠ જેવા રોડ. મોરબી શહેરમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી અનેક વિસ્તારોમાં રોડ, ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે પછાત વર્ગના લોકો રહેતા હોય તેવા વિસ્તારમાં ઓરમાયું વર્તન હોય તેમ તે વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા નથી તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોરડી વિસ્તારની પાછળ આવેલા જ ઉમિયાનગર મુખ્ય રોડ અને પડિયાદ રોડ ઉપર દલિત સમાજ, ભીલ તેમજ આદિવાસી સમાજ સહિતના પછાત વર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં નથી રોડની સુવિધા કે ભૂગર્ભ ગટરની સુવિધા આપી તો કોઈ ધ્યાન આપતું નથી. કાયમ રોડ ઉપર ગટર ઉભરાતી હોય છે. અહીંથી રોજગાર માટે હજારો લોકોની અવર જવર છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાઇક કે અન્ય વાહન ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થાય છે ત્યારે પાણીની દુર્ગંધ આજુબાજુમાં પસરે છે. લાંબા સમયથી રજૂઆતો કરી છતાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય અને આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોય મહાનગરપાલિકાનું ઓરમાયું વલણ રાખે તેવો આક્ષેપ આ વિસ્તારના આગેવાન વિનોદભાઈ પરમારે કર્યો છે. ત્યારે મહાનગરપાલિકા આ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીના નિકાલ કરે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છે છે. કેસરી ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. બેના પાછળના વિસ્તાર, સોયડી પાછળના વિસ્તારો છે. હાલમાં આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટરો ઘણી બધી સમસ્યા છે. મોરબીના મહાનગરપાલિકાના કમિશનરને અવારનવાર અમે રજૂઆત કરેલી છે મોરબીના કોંગ્રેસ પાર્ટીની આગેવાન તરીકે. અને સમસ્યામાં હાલમાં અહીંયા અનુસૂચિત જાતિના માણસો રહે છે, આદિવાસી ભીલ રહે છે, આદિવાસીના માણસો રહે છે, કોળી સમાજ, હર કોઈ જ્ઞાતિના કાસ્ટ રહે છે. પણ અમને એવું લાગે છે અહીંયા કે અનુસૂચિત જાતિના માણસો રહેતા હોય તો તેમની નજરના હિસાબે મહાનગરપાલિકાને ધ્યાનમાં આવતું નથી.